નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। सूरत रेलवे स्टेशनનો એક વિડીયો વાયરલ થયો હતો અને જેમાં દોનો ટાયર કી હવા નિકાલ દૂંગા કહેવાવાળાની જીઆરપી પોલીસે હવા કાઢી નાખી। પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ બબાલ કરી પાર્કિંગમાં જગ્યા હોવા છતાં ગાડી ન મૂકવા દેતા વિવાદ થયો। 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી। રવિવારે આજ પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે બબાલ કરી હતી। કોન્ટ્રાક્ટરના માણસોને જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ ન હોય તે રીતે તેઓનો આ વ્યવહાર હતો અને આ વિડીયો વાયરલ થતાં જ સુરત રેલવે પોલીસ એક્શન મોડમાં આવી અને दोनों टायर की हवा निकाल दूंगा કહેવાવાળાની પોલીસે હવા કાઢી નાખી। बोल रहा है तू? इतनी जगह तो है ना, कैसे ना बोल रहा है तू? कैसे लोकल के लिए जगह है बोल और कुछ तो लोकल के लिए तुझे 1 घंटे भर में तो आना है मुझे। 1 घंटे में नहीं आएगा तो मेरे को मालूम है। अरे 1 घंटे में आऊंगा ना मैं। 1 घंटे में नहीं आएगा तो कैसे 1 घंटे में नहीं 1 आऊंगा? घंटे में नहीं, ये दोनों टायर की हवा काढ़ूंगा बोल। कैसे हवा निकालेगा तू? मैं वीडियो कॉलिंग पे हवा कैसे निकाल रहा है तू? हाँ मैं बोलो काढ़ूंगा। कैसे? 1 घंटे में नहीं आया तो बोल। क्यों फ्री में गाड़ी लगा रहा हूँ 1 मैं? घंटे में पैसा दे रहा हूँ ना मैं, दोनों साइड की बोल। पैसे दे रहा हूँ ना मैं, कुछ भी बना पैसे दे रहा हूँ ना मैं, पैसे की फ्री बात में ही लगा नहीं रहा हूँ। मेरे को। तू 500 भी देगा तो नहीं लगाऊंगा बोल। क्यों नहीं लगाएगा नहीं भाई? लगाऊंगा तो मैं इधर गाड़ी। इधर का कॉन्ट्रैक्ट कौन लिया है? हाँ, कौन लिया है इधर का हाँ, कॉन्ट्रैक्ट? वो कौन आएगा, लिया है? सेठ आएगा जब बात कौन है करेगा। सेठ? कौन है? कौन है तुम्हारा सेठ? नाम बोलना, नाम बोलना सेठ सेठ आया नहीं का, अभी। सेठ का नाम बोल। जय हिंद। गई तारीख 16 સપ્ટેમ્બર 2025 રોજ ઇલેક્ટ્રોનિક મીડિયા તથા પ્રિન્ટ મીડિયામાં થયેલા વાયરલ વિડીયો અનુસંધાને પોલીસ અધિક્ષક અભય સોની તથા એસડીપીઓ સાહેબ દ્વારા સખતમાં સખત કાર્યવાહી અને ત્વરિત કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને અમોદ દ્વારા તાત્કાલિક સર્વેલન્સ કોડને સૂચના આપવામાં આવેલ અને વાયરલ જે ઇસમનો વિડીયો થયેલો હતો એ ઇસમને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવેલ, તેને અરેસ્ટ કરી અને કાયદેસરના અટકાયતી પગલાં લેવામાં આવેલ છે। આ ઉપરાંત તે વ્યક્તિએ જે ભૂલ કરેલી છે તેનું તેને ભાન કરાવવામાં આવેલું છે। આવી ભૂલ તે ફરીથી ક્યારેય નહીં કરે તેના દ્વારા બાંહેધરી આપવામાં આવેલી છે। આ ઉપરાંત પાર્કિંગ ધરાવતા મેનેજર તથા અન્ય તે વિભાગને લગત કર્મચારીઓ વગેરેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવેલા છે, તેઓના નિવેદન લેવામાં આવેલા છે અને ફરીથી ક્યારેય કોઈ બીજા પેસેન્જર સાથે તેમના કર્મચારીઓ આવી હરકત નહીં કરે, આવી કોઈ વર્તણૂક નહીં દાખવે તે અંગે તેઓ દ્વારા પણ બાંહેધરી અમોને આપવામાં આવેલી છે। આ ઉપરાંત વધુમાં સુરત રેલવે સ્ટેશન દ્વારા રેલવે તંત્રને પણ આ અંગે આ ઘટના બનેલ અંગે માહિતગાર કરવામાં આવેલ છે, તેમજ પત્ર વ્યવહાર પણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત વધુમાં સીએમઆઈને પણ આ અંગે જાણ કરવામાં આવેલ છે। કોમર્શિયલ વિભાગનાઓને પણ આ પાર્કિંગની જે ઘટના બનેલી છે એ ઘટના ભવિષ્યમાં ના બને, પુનરાવર્તન ના થાય તે માટે તેઓને પણ જાણ કરવામાં આવેલી છે। તે અંગે મિટિંગ હાથ ધરવામાં આવેલી છે અને તેઓ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવેલી છે કે વધુમાં આવી કોઈ ઘટના ના બને તે માટે તેઓ પણ નક્કર પગલાં જરૂરથી લેશે। હા, જેના અનુસંધાને જ ગઈકાલે વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં તાત્કાલિક તેને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને સખતમાં સખત તેમના ઉપર પગલાં ભરવામાં આવેલા છે અને તે આ જગ્યાએથી તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલો છે, પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલનું ભાન થયેલું છે અને તે બદલ તે ઈસમે માફી પણ માંગેલી છે। રેલવેનું પાર્કિંગમાં જે કોન્ટ્રાક્ટર છે તે વધુ ઉપયોગ કરતો હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। જી, કોન્ટ્રાક્ટરને એ જ હું કહેવા માંગુ છું કે જે કોન્ટ્રાક્ટર છે, તેના મેનેજર છે, એ તમામને ગઈકાલે હાજર રાખવામાં આવેલ, તેમની એક સખત તેઓ દ્વારા શું કામગીરી કરવામાં આવેલી છે, તેઓ લોકો તેમના હાયર કરવામાં આવતા કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામગીરી કરે છે અને તેઓ પોતે પણ અંગત રીતે શું ધ્યાન આપે છે તે અંગે તેઓની પૂછપરછ કરવામાં આવેલ અને તેઓ દ્વારા પણ જે પણ વ્યક્તિ હાયર કરવામાં આવેલ છે તે વ્યક્તિઓ આવી કોઈ પ્રવૃત્તિ નહીં કરે તે અંગે તેઓને પણ બાંહેધરી આપેલ છે। તેમના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। સદર ઘટનાના ગુનો દાખલ કરવામાં આવેલો નથી, તેના અટકાયતી પગલાં લેવામાં આવેલા છે।